નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। કેવડિયામાં 2 યુવાનોની હત્યામાં મંગળવારે શોકસભામાં તમામ પક્ષોના આદિવાસી નેતાઓ થશે સામેલ। શ્રદ્ધાંજલિ સભા માટે નર્મદા પોલીસ વડાના અભિપ્રાયની જોવાતી રાહ। મૃતક આદિવાસી યુવાનોના પિતાએ આપેલા નિવેદનો કોઈએ ડરાવી ધમકાવી અપાવ્યા। ચૈતર વસાવા। નર્મદા ડેમ 90.64% ભરાતા હાઈ એલર્ટ, સર્વોચ્ચ સપાટીથી 2.83 મીટર દૂર। ભરૂચમાં ગોલ્ડન બ્રિજે મહત્તમ લેવલ 13.12 ફૂટે સ્પર્શ્યા બાદ સાંજે 5 કલાકે 11.77 ફૂટ। ડેમના 9 દરવાજા અને આરબીપીએચમાંથી નદીમાં ઠલવાતું 1.80 લાખ ક્યુસેક પાણી। મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારી 18,603 ક્યુસેક કરાયો। સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.93 લાખ ક્યુસેક। ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી। વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વન મંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। મંત્રી મુકેશ પટેલના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું। કેવડિયા આદિવાસી મ્યુઝિયમ સાઇટ પર 2 આદિવાસી યુવાનોને માર મારી મોત નિપજાવવાના મામલે બુધવારે રખાયેલી શોકસભામાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક સાથે જોડાશે। કેવડિયા ખાતે નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમ સ્થળે 2 આદિવાસી યુવાનોને માર મારી મૃત્યુ નિપજાવવાની ઘટનામાં આજે સોમવારે ભાજપ અને આપના આદિવાસી નેતાઓ એકજૂથ થઈ બેઠક યોજી હતી। નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસપી પ્રશાંત સુબેને મળી બુધવારે આયોજિત શ્રદ્ધાંજલિ સભાનો હેતુ રાજકીય નહીં હોવાનો ચિતાર રજૂ કરાયો હતો। આદિવાસી 2 મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા લોકસભા કોઈપણ પક્ષ કે રાજકીય હેતુ પ્રેરિત નહીં હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી। માત્ર શાંતિપૂર્ણ મૌન પાળી મૃતક પરિવારોને આદિવાસી વ્યવહાર મુજબ ભેટ સોગાદ આપવાનો છે। આજની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, શબ્દશરણ તડવી સહિતના આદિવાસી આગેવાનો જોડાયા હતા। બુધવારની શોકસભામાં પણ તમામ પક્ષોના આદિવાસી નેતા હાજર રહેશે તેમ મીડિયાને માહિતી અપાઈ છે, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, જસુ રાઠવા, કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ, સુખરામ વસાવા, છોટુ વસાવા, દિલીપ વસાવા સહિત તમામ પક્ષના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહેનાર છે। જોકે નર્મદા પોલીસ વડાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે હજી તેમનો અભિપ્રાય આપ્યો નથી, જેની સાંજ સુધી રાહ જોવાશે। બીજી તરફ મૃતક જયેશ અને સંજયના પિતાના મીડિયામાં વહેતા થયેલા નિવેદન કોઈએ તેમને ડરાવી ધમકાવીને બાજુમાં ઉભા રાખી અપાવ્યા હોવાનો મત ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો છે। બંને મૃતકોના પરિવારજનો પણ બુધવારે શ્રદ્ધાંજલિમાં જોડાશે તેવી જાણકારી મીડિયાને અપાઈ છે। આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે। આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે અનંતભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે। અને આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી। માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે। એટલે કાર્યક્રમ આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે। એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે। બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે, એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે। સરદાર સરોવર નર્મદા ડેમે સોમવારે સવારે 135.65 મીટરની સપાટી વટાવતા હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગયો છે। સાંજે 5 કલાકે નર્મદા ડેમનું જળસ્તર વધીને 135.85 મીટરે સ્પર્શી ગયું છે। ડેમની સપાટી દર કલાકે 2 થી 3 સેન્ટીમીટર વધી રહી છે। સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.93 લાખ ક્યુસેક થઈ રહી છે। ડેમના 1.2 મીટરથી ખુલ્લા 9 ગેટમાંથી પાણીનો પ્રવાહ વધારી 1.35 લાખ ક્યુસેક નદીમાં ઠલવાઈ રહ્યો છે, જ્યારે ગોડબોલે અને આરબીપીએચના તમામ 6 ટર્બાઇન ચલાવી નદીમાં 45,000 ક્યુસેક પાણી ઠલવાતા નદીમાં કુલ 1.80 લાખ ક્યુસેક પાણીને લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સવારે 11 કલાકે 13.12 ફૂટે પહોંચી હતી, જે સાંજે 5 કલાકે ઘટીને 11.77 ફૂટે સ્પર્શી હતી। નર્મદા ડેમ હાલ 90.64% ભરાઈ ચૂક્યો છે। વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ રહી કાંઠાના ગામો ઉપર નજર રાખી રહ્યું છે।
નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 ને સર કરવાથી હજી 2.83 મીટર દૂર છે. ભરૂચ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, કલેક્ટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 75માં વન મહોત્સવમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં જે 8 કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યું છે. આપણે જોઈએ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થાય, તો ડેવલપમેન્ટ સાથે સાથે વૃક્ષોનું પણ નિકંદન થાય અને વૃક્ષો હોય એ પણ જોવાની આપણે સૌની ફરજ છે. આજે પણ જોઈએ છે કે વૃક્ષોનો નાના વન બને એટલા માટે ગુજરાતની અંદર 5-5 હેક્ટરની અંદર 2 હેક્ટરની અંદર અમે વન કવચ બનાવવાનું નિર્ધાર કર્યો છે. વન કવચ બનાવવા માટે એક જાપાનીઝ પદ્ધતિ છે, જે તમારું વૃક્ષ 3 વર્ષમાં જેટલો ગ્રોથ થાય એ વૃક્ષ ખાલી એ જાપાનીઝ પદ્ધતિથી વન કવચની અંદર 1 વર્ષની અંદર ગ્રોથ થાય. હવે આપણે વન વિભાગ તરફથી અને અનેક સામાજિક સંસ્થાઓ તરફથી આપણા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણે આપણે વૃક્ષો ઉગાડ્યા છે. વૃક્ષ એક સિક્કાની બે બાજુ છે. માનવ જાતિ અને પ્રકૃતિ સાથે, પ્રકૃતિની જાળવણી સાથે જોડાયેલા વૃક્ષ છે. વૃક્ષનું મહત્વ ખૂબ અનેરું છે. માનવ જાતિના કલ્યાણ માટે પરમાત્માએ વૃક્ષની ઉત્પત્તિ કરી છે. ભરૂચ જિલ્લા શાળા સંચાલન મંડળ દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે સરકાર ફાયર સેફટીના સાધન જરૂરી સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા, પ્રમુખ પ્રવીણ ડી રાણા, મહામંત્રી રાજકુમાર ટેલર, ભીખાભાઈ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ 6 ઓગસ્ટ સુધી ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કરવા જણાવ્યું હતું. પરંતુ ભરૂચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી. આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી. ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે. ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે. તો
તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશ્કેલી વધશે. નોન ગ્રાન્ટેડ શાળાઓમાં RTE હેઠળ આપવામાં આવેલ બાળકોની ફી એડવાન્સ આપવામાં આવે તો આ સુવિધા ઉપલબ્ધ કરવામાં મદદગાર બને તેમ છે, જેથી સરકાર દ્વારા અન્ય શિક્ષણ માટે આપવામાં આવતી ગ્રાન્ટની જેમ ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે પણ સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી આ અભિયાનને સફળ બનાવી શૈક્ષિક વિકાસ યાત્રામાં આગેકૂચ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મંત્રી ટ્રસ્ટીશ્રીઓ માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. ગુજરાત સરકારે હાલમાં દરેક શાળાઓએ ફાયર સેફટીના સાધનો વસાવવા માટેની આદેશ કરવામાં આવ્યો હોય એ આદેશને અમે આવકારીએ છીએ. બાળકોના શિક્ષણ સાથે સલામતી પણ હોવી જોઈએ. સરકારે લીધેલો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે, પરંતુ આ પેટે જે ખર્ચ કરવાનો આવે છે ફાયર સેફટી માટે એ 4 થી 5 લાખ રૂપિયાનો હોય છે. ગ્રાન્ટેડ શાળાના ટ્રસ્ટી મંડળ આ ખર્ચ કરી શકે એવી કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ નથી, કારણ કે ગ્રાન્ટેડ શાળા આ બાળકોના શિક્ષણ પાછળ એક પણ રૂપિયો ફી તરીકે વસૂલાતો નથી. સરકારશ્રી તરફથી જ શિક્ષકોનો પગારની ગ્રાન્ટ, સ્કૂલનો નિભાવ ગ્રાન્ટ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવતી હોય. હાલમાં સરકારશ્રીએ બાળકોના હિતમાં સ્માર્ટ બોર્ડ, લેપટોપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી હોય, પરંતુ આ ફાયરના સેફટીના સાધન ખરીદવા માટે કોઈ પણ ગ્રાન્ટેડ મંડળ પાસે 5 થી 6 લાખ રૂપિયા જેવી રકમ નથી. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરવામાં આવ્યા છે કે સાહેબ, બાળકોના હિતની અંદર આપે લીધેલા નિર્ણય આવકારીએ છીએ, પરંતુ આ પેટે થતો ખર્ચ ગ્રાન્ટેડ શાળાઓને સરકારશ્રી તરફથી આપવામાં આવે એ વધુ ઉચિત ગણાશે. સાથે જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે સાહેબ, એ લોકોને પણ NOC લેવા માટે સુરત સુધી જવું પડે છે. એટલે માન્ય કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે કે સુરત સુધી NOC લેવા ગયા છે ત્યારે ખૂબ લાંબો ખર્ચો થાય છે સાહેબ. જોડિયા તાલુકાના વાસણા ભૂજપુર પાસે આવેલા નાળા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા. ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદના પગલે નદી નાળામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે રાજપાડીથી ધારોલી ગામને જોડતા માર્ગ ઉપર ભૂજપુર વાસણા પાસે આવેલા નાળા પર પોતાના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે કામ અર્થે જતા વાહન ચાલકોએ જીવના જોખમે નાળા ઉપરથી પસાર થવાનો વારો આવ્યો હતો, જ્યારે કેટલાક વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. આ નાળા ઉપર દર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા હોવાથી હેરાન પરેશાન થવાનો વારો આવે છે. મારું નામ હેમરાજસિંહ અર્જુનસિંહ સુણવા છે. હું ધારોલીનો વતની છું અને ઉપરવાસમાં જે આ વધુ વરસાદ પડ્યો છે એના કારણે ધારોલીથી રાજપાડીનો રોડ માર્ગ જોડતો ભોજપુર પાસે જે નાળું આવેલું છે તેમાં પાણી ફરી વળ્યું છે. એના કારણે કામ ધંધા અર્થે સ્કૂલે જતા ને બધા માણસો અટવાયા છે અને સંપર્ક વિહોણા થયા છે. નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ ખાતે વિશ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગ્રામજનો દ્વારા રેલી સાથે આજ રોજ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતના વિરોધમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર અને તેઓની પેનલના માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું, જે રાજકીય આક્ષેપ વિરોધ દર્શાવ્યો છે તે તદ્દન ખોટો છે. 5મી જૂનના રોજ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વિશ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજૂર કરી ઠરાવ પ્રસાર કર્યો હતો, જે ઠરાવને સમર્થન આપી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે. ચૈતર વસાવા અને શેરખાન પઠાણ તેઓનો રાજકીય વ્યાપ વધારવા માટે આદિવાસી લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફુલવાડી સબસ્ટેશન માટે જે સરકારશ્રીએ મંજૂર કર્યું છે, કેમ કે એ વિસ્તારમાં લો વોલ્ટેજના કારણે લોકોને સારી પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ નહોતો મળતો, એટલે મોટરોનો પ્રોબ્લેમ હતો. લો વોલ્ટેજના કારણે ઇરિગેશન થતું નહોતું, તો એના અનુસંધાનમાં જે સરકારે મંજૂર કર્યું છે એના વિરોધમાં જે રાજકીય તરીકે જે દેડિયાપાડાના ધારાસભ્યને શેરખાન પઠાણે જે વિરોધ દર્શાવ્યો છે એ તદ્દન ખોટો છે. આપ સૌ જાણો છો, આખો જગત જાણે છે, આખું રાજ્ય જાણે છે કે 25 વર્ષ પહેલાં લાઇટ કેવી હતી ગામડાઓમાં. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આવીને 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી ત્યારે નાના લોકો ખેતી કરતા થયા, સમૃદ્ધ થયા. એનો વિકાસ આજે દેશ અને રાજ્યને થાય છે અને લોકોને થાય છે. તો આજે જે છે સબસ્ટેશન, એ સબસ્ટેશન બનવો જ જોઈએ.
પંચાયતે એના કાર્યવાહી પ્રમાણે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે, ગ્રામસભાનો પણ ઠરાવ કર્યો છે અને મામલતદારને સુપ્રત કરીને મામલતદાર સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એને જોઈને એને મંજૂરી આપી છે, જે બરોબર જ છે. અને આ સબ સ્ટેશન બનવું જ જોઈએ, કેમ કે આપ સૌ જાણો છો, ચૈતરભાઈને અમે કહેવા માગે છે આ માધ્યમથી આજે કે તું તો ચૈતરભાઈ અમે જ ભણાવેલા છે તમને, તમે ધારાસભ્ય નસીબમાં બની ગયા ઉમેદવારો નબળાના કારણે. એવો મતલબ નથી કે તમને લોકસભા વધારે મત મળ્યા એટલે તમે આ વિસ્તારના લોકોને તમે વાત કોમેન્ટ કરો છો, તદ્દન ખોટી છે. લોકોની એન્ટી ઇન્કમ્બન્સીના લીધે તમને મત મળ્યા છે, તમે માનો છો કે મને મત મળ્યા છે, એવું નથી, અમે ઓખડીએ છીએ. ભુજના દહેજમાં આવેલા સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમિયાન પ્રેશર પંપ ફાટી જતા કેમિકલ વછૂટ્યું હતું, જેમાં 3 કામદારોને ઈજા થઈ હતી. ભુજના દહેજમાં આવેલા સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ પ્રેશર પંપ ફાટી ગયો હતો અને તેમાંથી કેમિકલ વછૂટ્યું હતું. પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ 3 કામદારોને આંખમાં અસહ્ય પીડા થઈ હતી. આથી 3 કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કર્મચારીઓ પર મેથેન સલ્ફોનિક એસિડ ઉડ્યું હોવાનું બહાર આવ્યું છે. બનાવની વધુ તપાસ સેफ्टी एंड हेल्थ विभाग કરી રહ્યું છે. स्टर्लिंग ऑक्सिलरीज प्राइवेट लिमिटेड जो कि दहेज में वहाँ एज ए सुपरवाइजर वर्क कर रहा था, तो हम लोग एक पंप का मेंटेनेंस का वर्क चल रहा था, तो वो जो पिस्टन पंप था ना, तो उसको किक मारा, तो उसमें प्रॉब्लम ये हुआ कि उसमें वो चालू नहीं हुआ और ऊपर का जो मटेरियल था वो नीचे आ गया और वहीं ब्लास्ट हुआ और दोनों की आंखों में आ गया था. આમોદના દોરા ગામે સાપ કરડતા 11 વર્ષીય બાળકીનું મોત. ભુજના આમોદ તાલુકાના દોરા ગામમાં રહેતા સંજય વસાવાની 10 વર્ષીય બાળકી પ્રણાલી વસાવા તેના ઘરમાં હતી તે દરમિયાન સાપે બાળકીને હાથના ભાગે ડંખ માર્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતા તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જોકે હાજર પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી, જેના પગલે પરિવારમાં ગમગીની ફેલાઈ હતી. બનાવ અંગે આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે હજાદ ગામના ભાથીજી મંદિર ફળિયામાં મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 2 જુગારીયાઓને 32,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના હજાદ ગામના ભાથીજી મંદિર ફળિયામાં મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે, જે બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32,000થી વધુના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલા જલારામ નગર પાસે આવેલ વાસ્તુ વિલાસ સોસાયટીમાં રહેતા અરુણ ઉર્ફે ટીના, નટવરલાલ મોદી અને સુરેશ ઉર્ફે પપ્પુ ગણપત દલાલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય જુગારી શંકર વસાવા અને વિનોદ નામનો જુગારી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલા સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે માનસરોવર સાથેના હંસના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવી ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે. વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલા સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રવણ માસ નિમિત્તે માનસરોવર સાથે હંસના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવ્યા હતા, જ્યારે પૂજ્ય સતીશદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનો લાભ લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે સમૂહ મહાપૂજા અને સુંદર માનસરોવરમાં જ્યારે નીલકંઠવાણી રૂપે સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજ્યા હતા અને હંસોને એવા આશીર્વાદ આપ્યા હતા કે હું પશ્ચિમમાં પ્રગટ થઈશ ત્યારે તમે પરમહંસ થશો ને તમારું કલ્યાણ કરીશ. એની ખૂબ સુંદર પ્રતિકૃતિ રૂપે અહીંયા હિંડોળાના દર્શન સર્વ અંકલેશ્વર મંડળ ગડખોલ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરેથી ડીજે સાથે કાવડ યાત્રા નીકળી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષે અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે ચાલુ વર્ષે પણ ઝઘડિયાના મઢી કિનારે નર્મદા માતાજીને ચુંદડી અર્પણ કરી આરતી કરી નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી 200થી વધુ કાવડ યાત્રીઓ ઢોલ નગારા સાથે નીકળ્યા હતા. જે અંકલેશ્વરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને કલાનેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચતા કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ બંને મંદિરે મહાદેવને જળા અભિષેક કરી ધન્યતા अनुभवी હતી. हम लोगों ने देखा भव्य दिव्य पार्थिव पूजन का आयोजन हुआ और आज कांवड़ यात्रा
कांवड़ यात्रा में सभी भक्तों ने योगदान दिया। श्री कल्याणेश्वर महादेव मंदिर और श्री सिद्धेश्वर महादेव मंदिर दोनों संस्थाओं ने एक साथ संयुक्त रूप से कांवड़ यात्रा निकाली। मढ़ी से हमने जल भरा और महादेव जी की ऐसी कुछ विशेष कृपा रही कि बारिश के मौसम में भरपूर बारिश और नर्मदा जी का जल स्तर बढ़ते हुए देखते हुए सब लोगों ने भरपूर भक्ति का स्वरूप पेश किया। महादेव जी ऐसी ही कल्याणकारी कृपा अपने सब पर बनाए रखे। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ONGC ને જોડતા ઓવરબ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા ચંદ્રની સપાટી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર પંથકમાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે અનેક માર્ગો બિસ્માર બન્યા છે. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ONGC ને જોડતા ઓવરબ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ખાડાને પગલે કમર દુખાવા સહિતની પીડાઓ ઉદ્ભવી રહી હોવાની બુમરાણ પણ ઉઠવા પામી છે. ત્યારે ચોમાસા પહેલા જ ખાડાપુરી રોડ ઉપર કાર્પેન્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી આ માર્ગ બિસ્માર બનતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની બૂમો પણ ઉઠી છે. તેવામાં તંત્ર ખાડાઓનું પુરાણ કરાવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે મુખ્ય માર્ગ ઉપર લારીઓ અને વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સમયાંતરે અભિયાન હાથ ધરવામાં આવે છે. તેવામાં લારી પથારા ધારકો તેમજ પશુઓના અડીંગા સહિત વાહન ચાલકો માર્ગને અડીને જ વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ ફરી જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે શાક માર્કેટ આવેલ હોવાથી લારીઓ અને આડેધડ વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ગાર્ડન સિટીમાં આવેલા ઇસ્કોન હોલ ખાતે સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાનમાં દર વર્ષે વરસાદની ઋતુના આગમનની ઉજવણી માટે સાવન મહોત્સવ ઉજવવામાં આવે છે. ઉનાળા પછી જ્યારે વરસાદનું પ્રથમ ટીપું પૃથ્વી ઉપર પડે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર આનંદ અને તાજગીનું વાતાવરણ લાવે છે. જુલાઈ-ઓગસ્ટમાં આવતા સાવન મહિનાનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્વ છે. આ સમય રાજસ્થાનના લોગીસ ઉત્સવને ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા ગાર્ડન સિટીમાં આવેલા ઇસ્કોન હોલ ખાતે સાવન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજપુરોહિત મહિલા મંડળની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વર JIDCમાં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે બીજા સોમવારે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં શ્રાવણ માસના બીજા સોમવારે શિશુ મંદિરના નાના બાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સ દ્વારા પાર્થિવ શિવલિંગ બનાવી શિવલિંગની પૂજા કરી ઓમ નમઃ શિવાયની ધૂન સાથે શાળાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નવસારી ખાતે રમાયેલા આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજનો વિદ્યાર્થી પ્રથમ ક્રમ હાંસલ કરી કોલેજનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન SS અગ્રવાલ કોલેજ નવસારી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 35 કોલેજના 149 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં TYBAમાં અભ્યાસ કરતા વિશાલ મકવાણાએ ભાગ લીધો હતો, જે સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર તાલુકાને પોતાની કોલેજનું નામ રોશન કરી યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામ્યો છે, જે બદલ કોલેજ પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભરૂચના ભાડભૂત પેરેશ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનના યોગ્ય વર્તનની માંગ સાથે મહિલા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ યોજનાના નેજા હેઠળ અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ સહિતના ગામોની વિધવા મહિલાઓએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોમાં જાત મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, સાથે આજીવિકા એકમાત્ર સાધન ખેતી છે. તેવામાં જમીનોનું વળતર છેલ્લા 3 વર્ષથી કોઈપણ કારણ વિના જાહેરનામાની મુદ્દત લંબાવી કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવેલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય જેઓ છેલ્લા 3 વર્ષથી માનસિક રીતે હેરાન થઈ રહ્યા છે.
અને કેવી રીતે જીવન જીવવું તેવી દુવિધામાં મુકાયા છે. ત્યારે જમીનોનું વળતર 2011ની જંત્રી પ્રમાણે નહીં, પરંતુ હાલના જંત્રી મુજબ યોગ્ય વળતર આપવા સાથે અન્ય ગામોને પણ સરખું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હંસોદ અંકલેશ્વર રોડ પર તળિયા ગામમાં એક આહિરભાઈનું જમરૂખીનું ખેતર હતું. તે ખેતર 41,51,000ના એક વીંઘે વેચાણ થયું છે. તો અમને પણ એ વળતર મળે એ માટે પ્રયત્ન કરશો જી. ને એ આહિરભાઈ હમણાં જ આ ભરભૂત બેજ યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે. તે પણ અમને પણ એવો જ વળતર મળવું જોઈએ. અમારી જમીન જતી રહેલી છે અને તેનું વળતર 2011ની સાલથી આપવાનું કહે છે સરકાર, તે ગલત છે. એ યોગ્ય નથી. આજની આ મોંઘવારીમાં આટલી ઓછી રકમ પોસાય એમ નથી. છોકરાઓને ભણાવવાના લાઇટ બિલ, ગેસ બિલ બધા જ બિલો આવતા હોય અને આજના જમાનામાં આટલું ઓછું વળતર મળે એ સાંખી લેવાય નહીં. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ ઉપર આવેલા માતરિયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો, જે શક્તિનાથ સ્ટેચ્યુ પાર્ક સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાનના દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે અંકલેશ્વરના જોગર્સ પાર્કથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તિરંગા યાત્રા જોગર્સ પાર્કથી સરદાર પાર્ક સુધી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા. ભરૂચના ભુલા વિસ્તારમાં આવેલા જીવનદીપ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1.83 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના ભુલા વિસ્તારમાં આવેલા જીવનદીપ સોસાયટીમાં રહેતા પિયુષ ડાયાભાઈ પટેલ ગત તારીખ 10મી ઓગસ્ટના રોજ નાઇટ શિફ્ટ હોવાથી નોકરી ઉપર ગયા હતા. જ્યારે તેઓના માતા મકાનની જાળીને લોક કરી નજીકમાં રહેતા પુત્રીના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી જાળીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા 8,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 1.83 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્રા સિદ્ધ કરતા શીખવવા અંગેની શિબિર યોજાઈ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પરમ પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસોમાં પવિત્રા એકાદશીને ધ્યાને લઈ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્ર એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ પવિત્રા સિદ્ધ કરવાની શિબિર યોજાઈ હતી, જેમાં સૂતર, રેશમ અને સાટિન રિબિનના પવિત્રા સિદ્ધ કરી શીખવવામાં આવ્યા હતા. શિબિરમાં પવિત્રા સિદ્ધ કરતા શીખવવા માટે પૂર્વીબેન પટેલ, મોનાબેન શાહ, ઉર્વીબેન શાહ અને માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ ચૈતન્ય શાહને તેઓની ટીમ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ભરૂચના ફ્રેન્ડ્સ મોબાઈલ દ્વારા લકી ડ્રો થકી 21 વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. ફ્રેન્ડ્સ મોબાઈલ દ્વારા પોતાના માનીતા ગ્રાહકો માટે લકી ડ્રો સ્કીમ મૂકવામાં આવી હતી. તારીખ 1/6/2024 થી 31/8/2024 સુધીના લકી ડ્રોમાં તારીખ 10મી ઓગસ્ટના રોજ સરપ્રાઇઝ આપવા માટે લકી ડ્રો યોજાયો હતો, જેમાં 21 જેટલા વિનરોને વિજેતા જાહેર કરી ઇનામો આપવામાં આવ્યા હતા. आपने फ्रेंड्स मोबाइल लकी लिस्ट में 4th प्राइज जीता है, कैसा लग रहा है आपको? मेरे को बहुत मस्त लग रहा है. आप फ्रेंड्स मोबाइल थैंक्स. आपने फ्रेंड्स मोबाइल लकी विनर लिस्ट में 3rd प्राइज जीता है, कैसा लग रहा है आपको? मुझे बहुत अच्छा लग रहा है. थैंक यू सो मच फ्रेंड्स मोबाइल. फ्रेंड्स मोबाइल लकी विनर लिस्ट में आपने 2nd प्राइज जीता है, कैसा लगता है आपको? हमें बहुत अच्छा लग रहा है कि हम फ्रेंड्स मोबाइल की वजह से हमें 2nd प्राइज मिला है. कॉन्ग्रेचुलेशंस. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
કેવડિયામાં 2 યુવાનોની હત્યામાં મંગળવારે શોકસભામાં તમામ પક્ષોના આદિવાસી નેતાઓ થશે સામેલ. શ્રદ્ધાંજલિ સભા માટે નર્મદા પોલીસ વડાના અભિપ્રાયની જોવાતી રાહ. મૃતક આદિવાસી યુવાનોના પિતાએ આપેલા નિવેદનો કોઈએ ડરાવી ધમકાવી અપાવ્યા. ચૈતર વસાવા. નર્મદા ડેમ 90.64% ભરાતા હાઈ એલર્ટ. સર્વોચ્ચ સપાટીથી 2.83 મીટર દૂર. ભુજમાં ગોલ્ડન બ્રિજે મહત્તમ લેવલ 13.12 ફૂટે સ્પર્શ્યા બાદ સાંજે 5 કલાકે 11.77 ફૂટ. ડેમના 9 દરવાજા અને આરબીપીએસમાંથી નદીમાં ઠલવાતું 1.80 લાખ ક્યુસેક પાણી. મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારી 18,603 ક્યુસેક કરાયો. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક 2.93 લાખ ક્યુસેક. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી. વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મંત્રી મુકેશ પટેલના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.